વિચારો, આજે હું તમને કહું છું, તમારી લાઈફના ગુલામ આ દુનિયા કે આ દુનિયાના લોકો નહીં મળે. તમે પોતે જ છો અને તમારું દિમાગ છે. વિચારો એવું તો કેવું હશે, મગજમાં કંઈક ઉલટું ચાલતું હશે તમારા અત્યારે, પણ હકીકત આ જ છે. કેમ કે તમે જે મનમાં વિચારો છો એના દ્વારા જ તમે પોતાની લાઈફને ગુલામીમાં મૂકી દો છો. તમારા વિચારો જ તમને ગુલામ બનાવે છે. કેમ કે આપણે જેટલું વિચારીએ છીએ મિત્રો, એમાંથી 70% આપણા નેગેટિવ વિચારો હોય છે. ખાલી 30% જે આપણે પોઝિટિવ વિચારીએ છીએ. એવું કેમ? અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. મારી જગ્યાએ તમે શું વિચારતે કે હું વિડીયો બનાવીશ, લોકો શું વિચારશે, લોકો મને શું કહેશે, લોકો મારા વિશે કેવું વિચારશે, શું લોકો મારી મજાક ઉડાવશે? ચાલ જવા દે, એવું બધું કામ કોણ કરે? એ શું થયું? તમે મનમાં વિચાર્યું છે અને એ મનના ગુલામ તમે જાતે જ બની ગયા છો. તમારા વિચારોના ગુલામ તમે જ છો. મિત્રો, લાગે છે શું તમને? જેટલું પણ કંઈ તમે વિચારો છો એમાંથી તમે જે વિચારો છે ઓલમોસ્ટ 70% જે મેં તમને કીધું છે કે તમે નેગેટિવ વિચારો છો. એ વિચારો આપણને કંઈ પણ કામ કરતા અટકાવે છે. કેમ કે આપણે શું કરીએ છીએ? કંઈક કરવા માટે હાર માની જઈએ છીએ. કંઈક ટફ વસ્તુ હું તમને આપું, એની પાછળ તમને કંઈક કામ કરવા કહો, તમે શું કહેશો? ના, આ મારાથી નહીં થાય. એ શું થયું? તમે મનમાં વિચાર્યું છે, તમે એની પાછળ ટ્રાય નહીં કરી. તમે શું ધારી લીધું છે? મારાથી નહીં થતું. એના દ્વારા તમે પોતાના જ ગુલામ થઈ ગયા છો, તમારા વિચારોના લીધે. સો મિત્રો, આનું સોલ્યુશન કેવી રીતે આપણે લાવી શકીએ? એનું સોલ્યુશન મેં કેવી રીતે લાવ્યું છે કે ભલે તમે મારી મજાક ઉડાવશો, ભલે તમે મને હસશો, ભલે તમે કંઈ પણ બેડ કમેન્ટ મારા માટે કરશો, ઇટ ઇઝ નથિંગ ફોર મી. કેમ કે મને ખબર છે હું જાતે જ શીખી રહ્યો છું. તો પછી તમે શું કરો છો? કમેન્ટ કરશો કે જે પણ કંઈ કરશો એ મારા માટે શું છે? એક શીખવા માટેનો કંઈક મુદ્દો છે, એ સમજીને હું ચાલીશ. એટલે તમારી પાછળ જે મનમાં જે 70% જે નેગેટિવ વિચારો છે એને થોડી વાર પોઝ રાખો. કંઈ પણ તમારા મનમાં આવી રીતે કંઈક નેગેટિવ વિચાર આવે, થોડી વાર શાંત રહો, વિચારો, એનું કંઈક સોલ્યુશન લાવો કે હું આ નહીં કરીશ તો મને કંઈક આનો જ ફાયદો છે, હું આ કરીશ તો મારા માટે કંઈક ફાયદો છે. ઓટોમેટિક તમારો પોઝિટિવ વિચાર ત્યાં આવી જશે કે ના, આ મારાથી થાય છે અને હું કરીશ. હાર નહીં માનીશ, પણ કમસે કમ થોડો ઘણો ડર લાગશે, કંઈક કામ કરવા શરમ આવશે, પણ એ કામ કરવાની ટ્રાય તો કરશો. તો મિત્રો, આ જ છે સિમ્પલ ટ્રીક અને લોજિક છે. હું તમારા માટે એનાથી વધારે કંઈક મંત્ર નહીં બોલી બતાવું કે મંત્ર નહીં મારીને બતાવું કે આવું જ કરો. તો મળીશું કંઈક આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.